આપણે સાબિતીના દાખલાઓની વાત ચાલતી હતી, બરાબર છે. આજે થોડા વધારે દાખલાઓનું સોલ્યુશન એ તમને આપું છું. પછી તમારી પાસે પીડીએફ તો છે જ, બરાબર ને? એટલે ગણજો. મને નંબર યાદ નથી એટલે હું આજે પાછો પહેલેથી નંબર આપું છું, તમે જોઈ લેજો. 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા अपॉन 1 प्लस कोस थीटा प्लस 1 प्लस कोस थीटा अपॉन साइन थीटा माइनस साइन थीटा अपॉन 1 माइनस कोस थीटा અને બરાબર સાબિત કરવાનું છે કોસ થીટા. જમણી બાજુથી ચાલુ કરીએ, એમ ન કરાય, ડાબી બાજુથી જ થાય. वन माइनस साइन स्क्वेर थीटा अपॉन 1 प्लस कोस थीटा प्लस 1 प्लस कोस थीटा अपॉन साइन थीटा माइनस साइन थीटा अपॉन 1 माइनस कोस थीटा. चारे पदनो एक साथे लसा नहीं लईए, लांबी गोठवण थई जाए ने, એટલે આપણે શું કરીએ, બે પદની વાત કરીએ. આમાં તો થોડીક બીજી એક ગોઠવણ થાય, તમે પ્રયત્ન કરો સમજવાનો. સાઇન સ્ક્વેર થીટા છે ને એની જગ્યાએ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા મૂકી દઈએ તો બે પદનો લસા લઈને સાદુરૂપ આપવા માટેના જે સ્ટેપ છે એ ખૂબ ઓછા થઈ જશે. એટલે શું થાય, 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા છે એનો એક અવયવ 1 પ્લસ કોસ થીટા એ ઉડી જાય, હે ને? અચ્છા, આ બેનો લસા લઈને સાદુરૂપ આપીએ. આ બેનો ગુણાકાર 1 પ્લસ કોસ થીટા અને 1 માઇનસ કોસ થીટા એનો ગુણાકાર, એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા, એટલે સાઇન સ્ક્વેર થીટા એના છેદમાં સાઇન થીટા ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. ઓકે, અવયવ નથી લખતો. હવે તમે 10મા ધોરણમાં ભણતા નથી, હાયર લેવલ આવી ગયું. તમે એવું ફીલ કરો છો ને કે હવે મોટા થઈ ગયા, ને હાયર સેકન્ડરીમાં આવી ગયા. 12મા પછી કોલેજમાં જશો તો વળી પાછું એક સ્ટેપ આગળ છે, અમે કોલેજમાં આવી ગયા એમ. તો પછી આમાં એક સ્ટેપ મોટા થવું પડે ને, એટલું ફીલ કરવું પડે ને. આના બે અવયવ છે, એમાંથી એક અવયવ ઉડાડી દે 1 પ્લસ કોસ થીટા, એટલે 1 માઇનસ કોસ થીટા અવયવ બાકી રહેશે ને. અચ્છા, કોસ સ્ક્વેર અને સાઇન સ્ક્વેર વાળા જે માઇનસ નિશાની વાળા બે પદ છે, માઇનસ કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, એમાંથી માઇનસ નિશાની કોમન કાઢી એ બે પદમાંથી, તો કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા એટલે 1 થઈ જાય ને. તો અંશનું મૂલ્ય કેટલું થઈ ગયું? 0. હાલો હું લખું બસ, 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. હવે છેદમાં કાંઈ વિચારવાનું નથી. શું કામે? અંશમાં 0 થઈ જાય પછી છેદનું સાદુરૂપ ક્યાં આપવાનું? ગુણોત્તર 0 થઈ જાય ને. 1 અને માઇનસ થી ગુણી નાખીએ, માઇનસ 1 પ્લસ કોસ થીટા મૂકી દો ને 0, કારણ કે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1, એટલે 1 માઇનસ 1 0. અચ્છા, અહીંયા 1 અને માઇનસ 1 ઉડી ગયા, બરાબર કોસ થીટા બરાબર જવાબ છે. જીઓ મેં ઘણા દાખલાઓ તમારા માટે ગોતી રાખ્યા છે. આપણે જરાય વાતને બોદી રાખવી નથી, અપ ટુ ડેટ જ શીખવું છે બધાને. ઘણા ટન્સ તૈયાર કરવા છે. કોમ્પિટિટિવમાં માર્ક કપાવવા નહીં જોઈએ ક્યાંય. આપણો 12મા ધોરણનો, ગયા 12મા ધોરણનો એક વિદ્યાર્થી વીઆઈટીમાં રેન્કર છે, તમે મેસેજ જોયો ને? તો તમારી 11મા ધોરણના વિદ્યાર્થીઓની અને અત્યારે જે 12મા ધોરણમાં છે એની જવાબદારી તો વધી જાય ને. તમે એનાથી વધીને રિઝલ્ટ આપો તો રેકર્ડ બ્રેક કર્યો કહેવાય ને, બરાબર ને? એટલે તમારે તો એક સ્ટેપની વાર છે, હજી અત્યારથી મહેનત ચાલુ કરી દો બરાબર.
tan a ના છેદમાં 1 માઇનસ કોટ a પ્લસ કોટ a ના છેદમાં 1 માઇનસ tan a. એનો જવાબ છે 1 પ્લસ sec a ઇન્ટુ કોસેક a. જવાબ એટલે જમણી બાજુ. એનો જવાબ એટલે જમણી બાજુ. બરાબર? ઓકે, ચલો ડાબી બાજુથી આપણે શરૂ કરીએ. tan a ના છેદમાં 1 માઇનસ કોટ a પ્લસ કોટ a ના છેદમાં 1 માઇનસ tan a. સીધો લસા લેશો તો tan કોટમાં જ રહેશે પદ. આપણે તો જવાબ sec કોસેકમાં જોઈએ છીએ ને, એટલે બેટર વે તમારા 10મા ધોરણની પદ્ધતિ અપનાવીએ એ બધાને સાઇન કોસમાં કન્વર્ટ કરી નાખીએ. બરાબર? એટલે tan a ની જગ્યાએ લખશું sin a અપોન cos a એના છેદમાં 1 માઇનસ cos a અપોન sin a પ્લસ એ જ રીતે અહીંયા cos a ના છેદમાં sin a 1 માઇનસ sin a અપોન cos a. આનો લસા અંશમાં જાય અને છેદના કોસે છેદમાં આવે ને, એટલે અંશમાં શું થઈ ગયું? sin સ્ક્વેર a છેદમાં આ કોસે છે ને આ છેદમાં આવ્યા. અચ્છા, અહીંયા લસા લીધો એટલે sin a માઇનસ cos a થયા. પ્લસ એમ અહીંયા cos a ઉપર વહી જશે ને ગુણાકારમાં, એટલે cos સ્ક્વેર a અને આ sin a છે અંશના એ છેદમાં આવશે. અહીંયા લસા લેતા શું આવશે? cos a માઇનસ sin a. કાઉન્સના પદ બે જગ્યાએ છેદમાં જે કાઉન્સમાં પદ છે ને એમાં નિશાનીનો ફેર છે. લસામાં કારણ વગર પદ વધારવા ન પડે એટલે આપણે બીજું પદ જે છે ને ત્યાં છેદમાંથી માઇનસ નિશાની કોમન કાઢશું. એટલે છેદમાં cos a માઇનસ sin a છે ને એને sin a માઇનસ cos a કરી નાખશું. એટલે પછીની ગણતરી છે ને એ ટૂંકી થઈ જાય. આના છેદમાં sin a ઇન્ટુ sin a માઇનસ cos a. હવે લસા લઈએ. કેટલો લસા થશે ખ્યાલ આવી ગયો ને? sin a ઇન્ટુ cos a ઇન્ટુ આખો કાઉન્સ, એટલે અહીંયા કેટલા વડે ગુણવા પડશે? sin a વડે, sin ક્યુબ a, આમ cos a વડે, cos ક્યુબ a, એના છેદમાં એનો લસા sin a ઇન્ટુ cos a a ક્યુબ માઇનસ b ક્યુબ ના અવયવ તમને શીખવાડ્યા હતા ને કે નહીં? હા, યાદી નહોતી કરી આપણે? એક અવયવ a માઇનસ b, બીજો અવયવ a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. યાદ આવ્યું ને? આ sin a માઇનસ cos a ઉડી ગયા. અચ્છા, આમાં sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 પ્લસ sin a cos a એના છેદમાં sin a cos a. એટલે એકના છેદમાં સ્વતંત્ર છેદ આપીએ છીએ આ પદ, અને પ્લસ આ તો 1 થઈ જાય ને તો. અચ્છા, 1 અપોન sin એટલે કોસેક અને ગુણ્યા 1 અપોન cos એટલે સેક. જવાબ નથી આવ્યો એમ? આવી જ ગયો કે ભાઈ?
ગુણાકાર અને સરવાળો એમાં ક્રમના નિયમનું તો પાલન થાય ને, એટલે ગમે તે ક્રમમાં એને લખી શકાય. ગુણાકાર અને સરવાળો, ભાગાકાર અને બાદબાકીમાં નહીં. બરાબર ને? અચ્છા, એના પછીનો દાખલો લઈએ. મોટી રકમ છે. ત્રીજો, કોટ એ પ્લસ કોસેક એ -1 છેદમાં કોટ એ માઇનસ કોસેક એ +1 ઇક્વલ ટુ, આવો એક દાખલો આપણે sec10 ના સ્વરૂપમાં ગણ્યો છે, યાદ કરો. સામે જમણી બાજુ છેદમાં કઈ નથી એટલે છેદમાં 1 તો ગણાય ને, તો અંશમાં એક પદ વધારે થયું ને, તો અંશમાં 1 ની જગ્યાએ કોસેક કોટનું નિત્યસમ મૂકી અને સાદુરૂપ કરો. યાદ આવ્યું? હવે આવો દાખલો 10 sec માં ગણાયો છે તમને. અથવા આ જવાબ, એક જસ્ટ અ મિનિટ, આ 1/sin અને cos/sin થાય ને, તો આ સ્વરૂપમાં પણ સાબિત કરવાનું કે હા, હવે યાદ આવી ગયું. આપણે 4 પદ લખ્યા હતા, હવે યાદ આવ્યું ને? એટલે છેદ કરતા અંશમાં એક પદ વધારે થયું કે નહીં? અંશમાં જે 1 છે ને, ત્યાં કોસેક કોટ વાળું નિત્યસમ એનો ઉપયોગ કરશું. એ નિત્યસમ છે કોસેક સ્ક્વેર માઇનસ કોટ સ્ક્વેર, એના છેદમાં ના 2 અવયવ મળશે. લખો અવયવ. આ પદ છે ને એનો ક્રમ ઉલટાવી નાખું છું, એટલે કોમન કાઢીને ત્યારે તમને સમજાય. સરવાળો છે ને થઈ શકે. અહીંયા 2 અવયવ, કોસેક એ માઇનસ કોટ એ અને બીજો અવયવ કોસેક એ પ્લસ કોટ એ. એના છેદમાં કોટ એ માઇનસ કોસેક એ +1. અંશમાંથી કોસેક એ પ્લસ કોટ એ સામાન્ય કાઢીએ. આ અવયવ સામાન્ય નીકળી ગયો એટલે 1 વધ્યા ને, માઇનસ થી ગુણવાના છે. માઇનસ કોસેક એ માઇનસ માઇનસ પ્લસ કોટ એ છેદમાં કોટ એ માઇનસ કોસેક એ +1. આ બે પદ સરખા છે, જુઓ જી, ઉડી જાય ને. કોસેક એ પ્લસ કોટ એ જબા નહીં લખીએ, કારણ કે આપણે 2 પદ લખ્યા છે. એ ડાબાન, વબાન, જબાન, મપ, મધ્યમ પદ એવું નથી કરવું. આપણે નંબર આપી દઉં ને, એને સાઇન કોસમાં કન્વર્ટ કરી નાખશું એટલે બીજી ગોઠવણ આવી જશે. કોસેક એટલે 1/sin અને કોટ એટલે cos/sin. તો એ થઈ ગયું 1 + cos a છેદમાં sin. ઓકે, ઓકે.
ચાલો એ પછી જોઈએ. ચોથો દાખલો. ટેન થીટાના છેદમાં વન પ્લસ સેક થીટા પ્લસ વન પ્લસ સેક થીટાના છેદમાં ટેન થીટા અને બરાબર સાબિત કરવાનું છે 2 કોસેક થીટા. મોટાભાગે તમારી 10મા ધોરણની ગોઠવણ પ્રમાણે તમે શું કરતા? સાઇન કોસમાં ફેરવી નાખતા ને. ટેન થીટાના છેદમાં 1 પ્લસ સેક થીટા પ્લસ 1 પ્લસ સેક થીટાના છેદમાં ટેન થીટા. ચલો કંઈક નવું શીખીએ. તમે સાઇન કોસમાં ફેરવીને તમારી રીતે ટ્રાય કરજો. પ્રેક્ટિસ તો કરવાની જ છે ને. આપણે કંઈક નવું કરીએ. ચાલો, અંશ અને છેદને સેક પહેલા પદની વાત કરું છું, સેક થીટા -1 થી ગુણીએ. શું ફાયદો થશે એ સમજીએ. છેદમાં સેક થીટા +1 છે, સેક થીટા -1 થી ગુણો એટલે સેક સ્ક્વેર થીટા -1 થાય, એટલે ટેન સ્ક્વેર થીટા થયા. અંશમાંથી ટેન થીટાની એક ઘાત ઉડાડી દો, સમછેદી પદ થઈ જાય. પછી સરવાળો જ કરવાનો રહે ને. સીધો લસા લ્યો તોય થાય, એવું કઈ નથી. ન થાય દાખલો ન થાય, સાઇન કોસમાં ફેરવીને થાય. લસા લીધા પછી જરૂર પડે તો સાઇન કોસમાં ફેરવી શકાય, બધું થઈ શકે. પણ કંઈક નવું શીખીએ આપણે. લાગવું જોઈએ ને કે તમે મોટા થઈ ગયા છો, હાયર લેવલ આવી ગયા છો. હાયર લેવલની વાત સમજવી જોઈએ ને હવે. એટલે છેદમાં સેક સ્ક્વેર થીટા -1 થશે, એ ટેન થીટા થઈ ગયા. સેક સ્ક્વેર થીટા -1 ટેન થીટા ઇન્ટુ સેક થીટા -1 છેદમાં ટેન સ્ક્વેર થીટા. નિત્યસમનો ઉપયોગ કર્યો આપણે. ચલો, આટલી વાત આપણે કરી લીધી. ઓકે, હવે ટેન થીટાની એક ઘાત ઉડાડી દઈએ અંશમાંથી, એટલે સેક થીટા -1 છેદમાં ટેન થીટા 1 પ્લસ સેક થીટા છેદમાં ટેન થીટા. સમછેદી થઈ ગયા. સીધો સરવાળો થઈ જાય ને. છેદમાં લસા ટેન થીટા બરાબર 2 સેક થીટા અપોન ટેન થીટા. ના, એ સાઇન કોસમાં ફેરવું છે એટલે જવાબ આવી જશે. મેં તમને કીધું એમ આ પ્રયત્ન કરજો. તમે ડાયરેક્ટ અહીંયાથી સાઇન કોસમાં ફેરવીને ગણજો, થઈ જશે. સેક થીટા એટલે 1 અપોન કોસ થીટા અને ટેન થીટા એટલે સાઇન થીટાના છેદમાં કોસ થીટા. શું વધશે વિચારો જોઈએ. 2 અપોન સાઇન થીટા, પણ 1 અપોન સાઇન થીટા એટલે કોસેક થીટા. બરાબર જવાબ.
કેટલામો દાખલો આવ્યો આપણે? પાંચમો. sec theta પ્લસ tan theta -1 ઇન્ટુ sec theta માઇનસ tan theta +1 બરાબર સાબિત કરવું છે 2 tan theta. ઓકે. અચ્છા, બીજી એક વાત શું કરવાની હતી મારે તમને આમાં દાખલામાં? આ બે કાઉન્સ આવે એટલે ડાયરેક્ટ ગુણાકાર શરૂ નહીં કરી દેવાનો. આપણે હાર્ડવર્ક કરવાનું છે પણ સ્માર્ટ વે. શુદ્ધ ગુજરાતીમાં કહે તો મજૂરી નથી કરવાની, મહેનત કરવાની છે. એટલે થોડું એને સમજીએ ને. ગુણાકાર 9 પદ થાય, તમે ગુણો ને બે કાઉન્સ એટલે 3 તેરી 9 પદ થાય, એવું ના કરાય. જો આવું તમે સમજવાનો પ્રયત્ન કરો, સહેલું છે. આ tan theta -1 છે ને એને હું ભેગા કરી દઉં. પાછળના કાઉન્સમાં 10 વાળું પદ અને 1 એ બેમાંથી માઇનસ કોમન કાઢીને લખીએ તો tan theta -1 થયા કે નહીં? તમને એવું થશે કે એમાં નવું શું થયું ભાઈ? આ a પ્લસ b છે, આ a માઇનસ b છે, તો ગુણાકાર ઈઝી થઈ ગયો ને, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, એટલે sec સ્ક્વેર થીટા માઇનસ tan theta -1 નો સ્ક્વેર. હવે વર્ગનું વિસ્તરણ કરો. sec સ્ક્વેર થીટા માઇનસ, જોજો આગળ માઇનસ છે, માઇનસ tan સ્ક્વેર થીટા પ્લસ 2 tan theta -1. sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા એટલે 1, નિત્યસમ છે. તો શું બાકી વધ્યું? 2 tan theta. બરાબર ને? ચાલો કંઈક બીજું નવું ગોતીએ. મેં તમારા માટે ઘણા બધા દાખલાઓ શોધી રાખ્યા છે, આપણે એક પછી એક લેતા જઈએ. sin theta into tan theta into 1 minus tan theta plus 2 sin theta into sec square theta એના છેદમાં 1 plus tan theta નો સ્ક્વેર અને બરાબર સાબિત કરવાનું છે 2 sin theta એના છેદમાં 1 plus tan theta. આટલું મોટું પદ જોઈને મૂંઝાઈ જવાની જરૂર નથી, ગભરાઈ જવાની જરૂર નથી. ઝાઝા પદ હોય એટલે ગણતરી અઘરી જ હોય એવું નથી, બહુ ઓછા પદમાં અઘરી ગણતરી હોય. સાવ તમને એમ લાગે કે બસ બે પદની સામે બે પદ લઈ આવવાના છે તો હમણાં થઈ જશે, એ અઘરું હોય એવું બને. પેલું સોલે જેવું થાય, ગબર સિંહ બકરી કા બચ્ચા થોડા હે यूं दौड़े और पकड़ लिया. અને ક્યારેક પાછું ધર્મેન્દ્ર મેં કે આપકો ગબર સિંહ चाहिए और जिंदा चाहिए मिल जाएगा, જાણે કેમ ખિસ્સામાં હોય. એટલે કોક વાત ક્યારેક સહેલી હોય ક્યારેક અઘરી હોય એવું. એનીવે ચાલો ડાબી બાજુથી આપણે શરૂ કરીએ. टू sin theta tan theta into 1 minus tan theta plus 2 sin theta into sec square theta એના છેદમાં આપણે છેદનું સાદુરૂપ કરવાનું હમણાં વિચારશું જ નહીં. શું કામ ખબર છે? તમારે 1 plus tan theta તો મસ્ત જોઈએ છે છેદમાં,
ભલે ને રિયા, જોયું જશે. ગુણાકાર નથી કરવો, પહેલા 2 sin θ કોમન કાઢી લઈએ, એટલે એટલા પદ ઓછા લખવા ને ગુણાકાર કરવામાં. 2 sin θ કોમન, આને 10 થી ગુણી નાખવું કે tan θ માઇનસ tan સ્ક્વેર θ. અહીંથી 2 sin θ કોમન કાઢ્યા ને, શું બાકી રહ્યું? sec સ્ક્વેર θ. એના છેદમાં 1 પ્લસ tan θ નો સ્ક્વેર. sec સ્ક્વેર θ માઇનસ tan સ્ક્વેર θ એટલે 1. તો આ આખો કાઉન્સ 1 પ્લસ tan θ થઈ ગયો ને. 2 sin θ into 1 પ્લસ tan θ છેદમાં 1 પ્લસ tan θ નો સ્ક્વેર. અંશમાંથી એક ઘાત છેદમાં ઉડાડી દઈએ એટલે છેદમાં એક ઘાત વધે ને. જુઓ, જે પદ જોતા એમ લાગતું હતું ને કે ઓહો આ તો બહુ અઘરું છે, એવું ના હોય. ઝાઝા પદવાળી ગણતરી હંમેશા અઘરી જ હોય એવું માનવાને કોઈ કારણ નથી. એના પછીની વાત ગોતીએ. સાતમો દાખલો. 3 sin θ માઇનસ cos θ એની 4 ઘાત પ્લસ 6 sin θ પ્લસ cos θ એની 2 ઘાત પ્લસ 4 sin to 6 θ પ્લસ cos to 6 θ. તમે જે કાંઈ અવયવ શીખા છો એ બધાનો સરસ રીતે આપણે ઉપયોગ કરવાનો થશે. બીજગણિતના સૂત્રો શીખા છો ને, બરાબર શું સાબિત કરવાનું છે એ લઈ ગયું ને. 13 એનો જવાબ લઈ આવવાનો છે 13. આટલા બધા પદનું સાદુરૂપ આપતા જવાબ 13 ખાલી. તમને 4 ઘાતનું વિસ્તરણ તો ના આવડે ને, 11માં શીખવાનું છે. 2 ઘાતનું આવડે, આપણે સ્ટેપ પાડી હપ્તે હપ્તે કરી નાખીએ હે ને. તો આવડી જાય ને. એ 4 ઘાત છે ને એમાંથી 2 ઘાતનું વિસ્તરણ લખીએ, 2 ઘાત બાકી રાખશું. ઓકે, 2 ઘાતનું વિસ્તરણ તો મોઢે આવડે છે ને. sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ માઇનસ 2 sin θ cos θ. 2 ઘાતનું વિસ્તરણ લખ્યું, 2 ઘાત બાકી. વર્ગનું વિસ્તરણ એ તો હમણાં 2 ઘાતનું વિસ્તરણ પર લખતા હતા જ ને, આવડે ને. સોરી, અહીં 6 છે. sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ પ્લસ 2 sin θ cos θ. એક છેલ્લું પદ છે ને એ જરાક સમજવું પડશે. sin θ ની 6 ઘાત એટલે sin સ્ક્વેર θ નો ઘન અને cos θ ની 6 ઘાત એટલે cos સ્ક્વેર θ નો ઘન. એટલું સમજાણું ને, આગળ જોયું જ હશે. કરશું કંઈક, ચાલો સમજાયું જ કરશું. આ 2 1 થઈ ગયા એટલે 1 માઇનસ 2 sin θ cos θ નો વર્ગ. આ 2 1 થઈ ગયા 6 1 પ્લસ 2 sin θ cos θ. આની વાત થોડી સમજાવું તમને. સૂત્રોની યાદી તપાસો જોઈએ. a ઘન પ્લસ b ઘન બરાબર a પ્લસ b a સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર. અને પૂર્ણ ઘન પણ કરી શકાય છે, યાદ કરો. એ કહું
પછી કોનો ઉપયોગ કરીએ એ આપણે વાત કરીએ. a પ્લસ બી નો ઘન -3ab કૌંસમાં a પ્લસ બી. આ બે સૂત્રો મેં તમને કીધા છે. દાખલાઓ શરૂ કર્યા એ પેલા આખી યાદી આપી હતી ને, આને આપણે ઉપયોગમાં લઈએ છીએ. બરાબર જોજો, a ની જગ્યાએ શું છે? સાઇન સ્ક્વેર થીટા, અને b ની જગ્યાએ કોસ સ્ક્વેર થીટા. a પ્લસ બી નો ઘન એટલે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા નો ઘન -3ab, તો -3 સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા એના ગુણાકારમાં a પ્લસ બી એટલે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. આનો ઉપયોગ શું કામ કર્યો, આનો શું કામ નહીં એ પણ સમજાવી દો. આનો ઉપયોગ કરો તો અહીંયા એની બે ઘાત થાય. એ એટલે શું? સાઇન સ્ક્વેર થીટા, એની પાછી બે ઘાત એટલે સાઇન થીટાની 4 ઘાત. તો 4 ઘાતમાં પાછું નિત્ય સમનો મેળ ના આવે ને, એટલે આપણે બીજા સૂત્રની મદદ લીધી વાતને સહેલી કરવા માટે. પેલું સૂત્ર જે છે એનો ઉપયોગ એ થાય ન થાય એવું નથી. ઓકે, અહીંયા વર્ગનું વિસ્તરણ લખું. 1 - 4 સાઇન થીટા કોસ થીટા પ્લસ 4 સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા. ગુણવા નથી હમણાં, પછી એક સાથે ગુણાકાર કરશું. કૌંસમાં પદ પડ્યા હોય ને રેવા દો. પેલા પદને આમી 3 વડે ગુણવાના જ છે ને, એક આરે ગુણાકાર કરી નાખશું પછી. ઓકે, આમાં જ્યાં સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર આવે છે ત્યાં 1 મૂકતા જઈએ. એકનો ઘન ગણી લો કેલ્સીમાં, -3 સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા. આ પણ એક થઈ ગયું ને, ગુણાકારમાં એક લખવાની જરૂર નથી. કે બસ હવે આપણે આટલું જ કરવાનું છે. પહેલા કૌંસને 3 થી, બીજા કૌંસને 6 થી અને ત્રીજા કૌંસને 4 થી ગુણીએ. બસ તમારો જવાબ તૈયાર જ છે. ગુણાકાર લખો એટલી વાર છે. -12 સાઇન થીટા કોસ થીટા પ્લસ 12 સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા. ત્યાં 6 થી ગુણશું ને, +6 પ્લસ 12 સાઇન -12 સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા. નાના નાના બચોલિયા પછી ની વૈધા બધા ડાઘિયા પછી ઉડી ગયા. જુઓ, આ બે ઉડી ગયા, આ બે ઉડી ગયા. 6 ને 4 10 ને 3 13. આને અઘરું ના કહેવાય ને? કહેવાય? બિલકુલ નહીં, પેલું જ કહેવાય. હવે ઘન ને વર્ગ ને વિસ્તરણ ને તફાવત ના આવ્યો ને એવું તો આવડવું જ જોઈએ ને. એ ન આવડે તો આપણી વાર્તા આગળ ક્યાંથી ચાલે? આના જેવો એક દાખલો તમને આપવો છે ટ્રાય કરવા માટે. એટલે હું નંબર નથી આપતો, સ્ટાર કરી દઉં છું. તમારે એ ગણવાનો છે. 2 કોસ થીટાની 6 ઘાત પ્લસ સાઇન થીટાની 6 ઘાત -3 કોસ થીટાની 4 ઘાત પ્લસ સાઇન થીટાની 4 ઘાત પ્લસ 5 બરાબર 4. આવડે ને કે ના આવડે? ના આવડે. 4 ઘાત વાળા પદમાં મૂંઝાઈ ગયા? હાલો હું ગણાવી દઉં, પછી પ્રેક્ટિસ કરજો. તમને PDF મોકલી છે ને, એમાંથી પ્રેક્ટિસ કરજો ભૂલ્યા વગર. 6 ઘાત વાળું તો હમણાં શીખવાડ્યું ને? 6 ઘાત વાળું પદ તો હમણાં શીખવાડ્યું ને. આર્યું આ પદ એટલે એનું એ રીતે સાદુરૂપ આપશું. 4 ઘાત વાળું એ શીખવાડી દઈએ. ચાલો, એનું કેમ ગોઠવણ કરવી. આ તો હમણાં જ વાત કરી લીધી આપણે. કોસ સ્ક્વેર થીટા પ્લસ
સાઇન સ્ક્વેર થીટાનો ઘન માઇનસ 3 કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા કૌંસમાં કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. 4 ઘાત વાળું પછી એમાં શું કરશું એ તમને સૂત્ર યાદ કરાવું. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર a પ્લસ બી નો વર્ગ માઇનસ 2ab પૂર્ણ વર્ગ પદ. તમારે a ની જગ્યાએ કોસ સ્ક્વેર થીટા અને b ની જગ્યાએ સાઇન સ્ક્વેર થીટા ગણવાના છે. 4 ઘાત છે ને અહીંયા, એટલે a પ્લસ બી નો વર્ગ તો એ શું થશે? કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા એનો સ્ક્વેર. a પ્લસ બી નો સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર નો સ્ક્વેર માઇનસ 2ab એટલે માઇનસ 2 કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા અને પ્લસ 5. જેટલા કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર દેખાય છે એની 1, એની 2 ઘાત, એની 3 ઘાત ગણો. તમારી પાસે કેલ્સી છે, ગણ્યા કરો. 1 માઇનસ 3 કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા માઇનસ 3 1 માઇનસ 2 કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા પ્લસ 5 ગુણી નાખીએ. 2 માઇનસ 6 કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા માઇનસ 3 પ્લસ 6 કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા અને પ્લસ 5. અચળ પદ જ વધ્યા ને, કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર પદ ઉડી ગયું. 5 ને 2 7, 7 માંથી 3 બાદ 4 બરાબર જબા. હા, હવે વાંધો નહીં આવે ને. હવે તમારે પીડીએફ માંથી પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. એ પ્રેક્ટિસ કરો ને ત્યાં સુધીમાં હું તમને સાઇન અને કોસ એ વિધેય તરીકે ઇન્ટ્રોડ્યુસ કરી દઈશ. પછી ટેન કોટ કોસેક એ તો ઝડપ થશે, કારણ કે તમે ભાગાકારથી બનતા વિધેયની વાત એ વિધેયના ટોપિકમાં શીખી ગયા છો. એટલે તમે આ ટોપિક કમ્પ્લીટ કરતા થાવ. ટેક્સ્ટબુકમાં નથી, પીડીએફમાંથી જ કરવાનો છે. મેં તમને કીધું હમણાં 3.3 ચાલુ ન થાય ત્યાં સુધી આપણે ટેક્સ્ટબુકને બાજુએ રાખવાના છીએ. ટેક્સ્ટબુક પ્રમાણે જઈ શકાય એવું નથી. કન્જસ્ટેડ થઈ ગયું છે બધું, સમજાય નહીં એટલે, બરાબર. તો આટલું કામ કરવાનું છે. તમને પીડીએફ મોકલી છે એમાં સેકન્ડ પાર્ટ, પહેલો દાખલો મૂકીને બાકીના એ સોલ્વ કરવાના છે. ઓકે.